स्वामी महाराजनी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतान स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। जय वाह जय जय जय। ભાવનગર દરબારનો મહેલની અંદર આ બધા બેઠા છે અને લાયરો જામ્યો છે, ફૂંકાની ફૂંક મળે છે અને પેલું દરબારે પીવાનું, પછી 40 ગામનાને મળે, પછી 30 ગામનાને મળે, 10 ગામનાને મળે, 5 ગામનાને, પછી બેને મળ્યો છે એમાં કેપ્ચર થયો. કેટલાની ફૂંકના મોડું ચાલતું ચાલતું એના મોડામાં આવ્યું. પણ કોનું કે અજયસિંહ બાપુની ફૂંક એમાં લીધેલી મને મળી એટલો કેપ ચડી ગયો. માય નહીં કૂદાકૂદ કરે, કેટલી કૂદાકૂદ પણ ઝાલ્યો ન રહે પેલો કરે છે એટલે એવો કેપ ચડી જાય. એટલે કે મોટા માણસને ત્યાં ગયા ને આપણું નામ બોલાનું એમાં કેપ ચડી જાય. આ દુનિયાનો કેપ છે, એમાં મોટો જગતની છે, કંઈ બીજું છે લાભ, પણ માણસને એવું કેપ આવે છે. એટલે સ્વામીનું કહેવું છે દ્રષ્ટાંત આપીને જોગી બાબા કે આપણને પણ આવું ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત એમનો આશરો થયો. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જેવા ગુરુ મળ્યા તો એનો કેપ કેટલો રહેવો જોઈએ. અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ પરમાત્મા શ્રીજી મહારાજ કહેવાય. એમના ધારક સંત યોગીજી મહારાજ. હવે એમને આપણને દર્શન થાય, એ આપણને આશીર્વાદ આપે, આપણે ધબ્બા આપે તો એનું કંઈ નહીં. લો એનું મનમાં કેપ ના આવે, પણ પેલો કેપ ચડી ગયો તે ઠેઠ સુધી રહ્યો, મળતા હદી રહ્યો ને કૂદાકૂદ, કેટલાને મારે ને કેટલાને જોડે ગામની અંદર. એટલે કેપની અંદર બીજા લોકોને હેરાન કરવા લાગેલો. એટલે કેપ વસ્તુ છે, પણ સ્વામી કહે છે જેમ દારૂનો પણ કેપ ચડે છે, પણ કેટલો સમય થોડા પૂરતો, એમ અફીણનો પણ ચડે છે, એમ દરેક જાતના કેપ ચડે છે. પોતા પાસે બહુ પૈસા હોય એને કેપ ચડે છે, પણ એક હોય તો જાય તો ઢીલા ધબ જેવો થાય. કરોડપતિ હોય પણ કેપમાં ફરતો હોય કે મારા જેવો કોઈ નહીં. એમ દુનિયામાં અનેક પ્રકારના માણસને અભિમાન કેપની અંદર વર્તે છે. તો કહેવાનું છે કે લૌકિક વસ્તુથી, દુનિયાની વસ્તુથી જો આપણને આટલો કેપ ચડતો હોય તો પછી ભગવાન તો એનાથી પરની વસ્તુ છે. હવે એ આપણને સાક્ષાત મળ્યા જોગી મહારાજ જેવા પુરુષ, અને એમના આપણે દર્શન થયા, સમાગમ થયો, આપણે ધબ્બા મારે, કેટલું બધું આપણને આનંદ હોવો જોઈએ. 24 કલાક રહેવો જોઈએ, જિંદગીભર એ થઈ જાય. અને એ પ્રમાણે આપણે આનંદ રહેવો જોઈએ. એમ કહેવાનું શું છે કે ક્ષણિક માટે નથી, આ મોટા પુરુષનો કાયમ માટે છે. એટલા માટે એમની આજ્ઞા, એમની રુચિ, એમની મરજી એ પ્રમાણે આપણે જો કરીએ તો એ કેપ આપણો ચડે ને કે ઉતરી ગયો. ઘડીક વાર થાપો મારે બાપ થઈ ગયા, પણ પાછા ઘરે ગયા હતા ભૂલી ગયા અને બીજું કરતા એમ કરી. સત્સંગી થયા, પણ સત્સંગી થયા પછી પાછું દારૂની પાર્ટીમાં જતા હોય, બીડી સિગરેટ તમાકુ બીજું ઘણી જાતનો વ્યસન દૂષણની અંદર, અને પાઠ પૂજા ના થાય ને. એટલે એવી રીતે નહીં, એ કેપ ચડ્યો એટલે તો પછી બરોબર નિયમ ધર્મો આજ્ઞા ઉપાસનામાં દ્રઢ રહેવું જોઈએ. તો એ કેપ ચડ્યો કહેવાય, અને એ કેપની વસ્તુ છે. એટલે એવા પુરુષ મળ્યા તો એમની જે આજ્ઞા છે, આપણે એમને રુચિ છે એ પ્રમાણે આપણે જીવન કરવું જોઈએ. આ બધા આપણે આવીએ, મંદિરમાં આવીએ, સેવા કરીએ છીએ, ભજન કરીએ છીએ, બધું જ કરીએ છીએ, અને બરાબર એમાં કંઈ ખોટું નથી, સારું છે. પણ પછી એમાં ફેર ન પડવો જોઈએ. એક વખત એક વસ્તુનું નક્કી થઈ ગયું કે આ વસ્તુ એમને ગમતું જ નથી, તે છે એમને ન ગમે એવું જે વસ્તુ એને આપણે ન જોઈએ. તો કહેવાય એમને ગમે છે એ વસ્તુ કરવાની. એમને ગમે છે ભજન છે, કથા છે, વાર્તા છે, એમને જે સેવાઓ કરી છે, એમને પેલા નિર્માણીપણે રહ્યા છે, કેટલું દુઃખ પડ્યું, સુખ પડ્યું, તો પણ ભગવાન શ્રીજી મહારાજની વિશેની ભક્તિ અને જે શાસ્ત્રી મહારાજ વિશેનો ગુરુભાવ એમાં ફેર પડ્યો નહીં. આપણે પણ એવું થવું જોઈએ કે આપણે પણ આ બધું કરીએ છીએ તો આપણો સત્સંગ, નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના એ આપણી દ્રઢ રહેવી જોઈએ. અને સત્સંગનો કોઈ દિવસ સ્વભાવ આવે નહીં, એમાંથી અરુચિ પણ ના થાય, મન પણ પાછું ના પડે કે કેવું કે આપણે
જોગી મહારાજે આપણા આશીર્વાદ આપ્યા. જોગી મહારાજે મને રાજીપો બતાવ્યો. એ કેપમાં આપણે જિંદગીમાં રહેવું છે. અને એવી રીતે જોગી મહારાજે આપણને બધી ઘણું સુખ બાળક યુવકોને આપ્યું છે, હરિભક્તોને પણ આપ્યું છે. અને એ પ્રમાણે એમને આ વાત કરવી છે. તો કહેવાનું છે કે એમનું વચન છે, કાં તો એમને દ્રષ્ટાંત આપ્યું કે બાપુનો કેપ ચડે છે આટલું કામ. અરે અહીંયા આપણે અમથા બુશ સાહેબ જઈને અમથા ઉભા રહ્યા હોય ને તો ફોટો પડી ગયો. ઓહો, મારો જો બતાવે બુશ સાહેબ સાથેનો ફોટો, એ જોગી બાપા સાથે ફોટા પડ્યા એનો કેપ નથી રહેતો, પછી આમ કરી દે છે. એટલે આવી બધી વસ્તુનો બહુ કેપ ચડી જાય. પણ આપણો સત્સંગ થયો છે, આપણા જીવનની અંદર આ વસ્તુ મળી છે. એવી અમૂલ્ય વસ્તુ છે કે જે મળે નહીં એ આપણને મળી છે. અને આપણા મોટા ભાગ્ય છે કે જે આપણને આવી વસ્તુ મળી, કે ભગવાન આપણો અવતાર છે ને ભગવાન શ્રીજી મહારાજનો પ્રગટ થયા, એમ આપણો મનુષ્ય અવતાર આવ્યો અને જોગી મહારાજ જેવા ગુરુ મળી ગયા, તો આપણે કેટલા મોટા ભાગ્ય. અને એ ભાગ્ય આપણે સમજીને આ ભક્તિ છે, સેવા છે, કથા વાર્તા કરવી. જોગી મહારાજ કહેતા કે બીજાને ભાગ્યશાળી માનો એ જ મોટી ભૂલ છે. આપણે બીજાનું જો અને બધા ભાગ્ય ઉગડી ગયા, બોલો પૈસાદાર થઈ ગયો, બીજો વળી આ મોટું કંઈ સારું મળી ગયું, એને કંઈ આમ બધું મળી ગયું, એટલે કેટલાકને કંઈક થાય તો આપણે જાણે કે એનો ભાગ ઉગડી ગયા. તો ભાગ આ દુનિયામાં ઉગડ્યો, એનું આ દુનિયામાં બીજું કંઈ છે નહીં, અને એને એ મળ્યું એ નહીં. વિષ્ણુ બ્રહ્માંડ સ્વામી કહ્યું કે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. કે ભગવાન શ્રીજી મહારાજના દર્શન જ્યારે બ્રહ્માંડને થયા, ત્યાં ગઢપુરની અંદર લાલુ બારોટ તરીકે દર્શન થતાની સાથે જે શાંતિ થઈ, કેળો પડી ગયો અને પ્રકાશ થઈ ગયો. પછી એમને કીધું નાખ્યું કે ધન્ય આજની ઘડી, કે હું અત્યારે રાજા મહારાજા બધાની પાસે ફર્યો, આવા શિરપાવ લીધા, અને એમના બધા ઘણી જાતના મને બધું મળ્યું, પ્રાપ્ત થયું. અને ગાયકવાડ સરકાર તો 25 ગામ ગાયકવાડ સરકાર, અને રહેવાનો મહેનો, કેટલા માણસો સેવામાં, બધી સાહેબી આપીને પોતે રાજકવિ તરીકે ત્યાં એમને રાખવાના હતા. તો એને કહી દીધું કે હવે મારાથી નહીં થાય, મને મળ્યા છે કોણ? સહજાનંદ સ્વામી. આજ રાજાઓના રાજાઓ, અનંત બ્રહ્માના રાજાઓના રાજા છે એવા ભગવાન મને મળ્યા છે. પછી મારે આ જીવે કે બીજાનું ભજન થાય, બીજાના ગુણ ગવાય જ નહીં. માટે મારી ધન્ય ઘડી ક્યારે થઈ? ભગવાન મળ્યા ત્યારે. બાકી પેલા બધા હતા એ ધન્ય ઘડી નથી, નાશપન છે, આ લોકનું છે, પછી કંઈ નથી. આ તો આપણને એ મળ્યા છે તો આપણું આ લોકનું સુધારી દે, પણ લોકનું સુધારે, બે લોક સુધરી જાય. એટલે બ્રહ્માંશોએ ગાયું કે ધન્ય ઘડી આજની, કે મને આ મેં નિરખ્યા સહજાનંદ સ્વામી. નિરખ્યા એટલે અંતરમાં ઉતરી ગયા, એવી જાતનું નિરખ. આપણે તો જોઈએ છે ને પાછું આમ બીજું જોઈ લઈએ, ટીવી જોઈ લઈએ, ફલાણું જોઈ લઈએ, પછી ક્યાં નિરખ્યા કહેવાય? એ જોયા પછી બીજું જોવાનું જ ના હોય. યોગીને જોયા પછી બીજું જોવાનું હોય નહીં. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આ આપણે કરવાની વાત છે કે જોગી મહારાજને જ્યારે આપણે રાજી કરવાની વાત આજ કરીએ છીએ, એમના ગુણગાન કહીએ છીએ, તો એમને આ છે કે જોગીને જોયા પછી બીજું જોવાનું હોય નહીં. આપણે એવો આનંદ રહેવો જોઈએ કે મારે કશું દુનિયાને કોઈ જોવું જ નથી. ભલે ને કોઈ મફત પૈસા આપીને લઈ જાય તોય નથી જોવું. જોઈને શું કચરો ઘાલવાનો છે ત્યાં જઈને, બીજું કંઈ છે? એટલે એવી દ્રષ્ટિ છે. કામકાજ માટે, વેપાર માટે, ધંધા માટે તો જવાય છે, એનો કંઈ વાંધો નથી. પણ ખાસ એવી જાતની અલગ ટીવીની અંદર અશ્લીલ વસ્તુ આવે છે, ટીવી જોવાની વાત કરીએ છીએ, સારી વસ્તુ જુઓ એમાં કંઈ વાંધો નથી. પણ વેપારની હોય, અભ્યાસ કરવાની હોય, ફરી બીજી સારી હોય, એવું રમીએ. નિર્દોષ જેમાં જોવાનું હોય, નિર્દોષ જેમાં કોઈ દોષ ન હોય. પણ પછી જોવામાં કેવું આવે? પેલું જ આવે, પેલું અશ્લીલ હોય ને ભાઈ, એ તરત થઈ જાય. તો એ જોયા, જોગીને જોયા પછી જોવાનું એ થાય? જોવાય નહીં. નિરખ્યા સહજાનંદને પછી બીજા નિરખવાના હોય જ નહીં. આપણે એવી દ્રઢતા સાથે આપણું જીવન થવું જોઈએ. અત્યારે નાની ઉંમરથી જો તમારી દ્રઢતા હશે તો તમે આગળ કેટલા મહાન થઈ બનશો, તમારી કેટલી લોકોને લાભ થશે એવું તમારું જીવન બની જશે. તો એ જોગી મારે આપણે કરવાના છે. એટલે એમના ગુણગાન કામના છે. અને આ પ્રમાણે છે. જોગી મહારાજ પાસેથી આપણે કીર્તનમાં ગયા છે ને કે બધા જોગી મહારાજ પાસે શું કર્યું કે ગોડા થઈ ગયા ને એવું કહે છે ને કે જોગી બાપાના પ્રેમમાં થઈ ગયા બધા.
તો હવે તમારે ઘર બારમાં નહીં જવાય ને કંઈ ના જવાય, પણ તમે ઘર બારમાં જાઓ, નિશાળમાં જાઓ, સ્કૂલમાં જાઓ, બજારમાં જાઓ, બધું જ કરો. પણ એમને પાગલ શું થઈ ગયા કે એમને નથી ગમતી એવી વસ્તુને અડવાનું નહીં, એને જોવાનું પણ નહીં, એની જોડે વાત પણ નહીં, એની જાતનો સંગ પણ નહીં. વ્યવહારમાં જે કરો ભણો એ સારી રીતે ભણો, પણ ભણવામાં કોલેજમાં જઈને પછી ફ્રેન્ડશીપ નહીં કરી નાખવાની. પહેલાં પહેલું એ સાચવવાનું કે ચાલો તારે કરીને એ તો ગેરકાયદેસર થાય બધું. આપણી સંસ્કૃતિ નથી, આપણા સંસ્કાર નથી. મા બાપની રજા થાય, બધાને સાઈન પછી જે સંબંધ લગ્ન થાય એ જ થાય. આ તો મા બાપને પૂછે નહીં, કોકને પૂછે નહીં, ફ્રેન્ડશીપ થઈ ગઈ. હવે એમાં કંઈ એ પાગલ થયા, પહેલાં પાગલ થઈ ગયા. જોગીમાન મૂકી દીધા ને પહેલાં પાગલ થઈ ગયા. એની પાસે દોડ્યા કરે, એને પેલી એ મેળો કર્યા કરે. અરે શું તમે સમજ્યા? આ તો કંઈ આપણી સત્સંગ છે? જોગીમાના પ્રેમમાં ગાંડા થઈ ગયા કરે. ગાંડા એટલે શું કે મારા સ્વામીને મારાની આજ્ઞા પણ કથા અને વાર્તા અને કીર્તન અને નિયમ અને ધર્મ બીજું ગમે નહીં, બીજું વાત કરવાની ગમે નહીં. એવી રીતે આપણે આનંદ એમનો રહેવો જોઈએ. તો કહેવાનું શું? તો બ્રહ્માંડ સ્વામી જેવાની વાત કરી, મુક્તાનંદ સ્વામીને વાત કરી કે મુક્તાનંદ સ્વામીને પણ શ્રીજી મહારાજ દર્શન વાત કરી ત્યારે એમને કહી દીધું કે આજે આ જીવનની અંદર મારો ખરેખર એક કામ થઈ ગયું છે એવું એમને પણ ગાયું છે. ત્યારે નિષ્પણાનંદ સ્વામીએ શું કહ્યું કે ભાગ્ય જાગા આજ જાનવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એકનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. નિષ્પણાનંદ સ્વામી ગાય છે ભાગ્ય જાગ્યા. શું લોકોના માર ખાધા, સાધુ થયા હતા ને તે મહારાજના વખતમાં મારતા ઝૂડતા ખાવાનું મળતું ધક્કા ખાતા હતા. અને એ પછી પાછા ત્યાં લક્ષ્મીવાળી બેઠા બેઠા ઝાડ નીચે વાતો કરે છે. ભાગ્ય જાય એમાં શું ભાગ્ય? ઠેકાણું છે, લોકો મારે છે, જુડે છે, ભાગ કહેવાય. પણ એમાં ભાગ્ય જાય ગયો. ભલે આ બધું તો છે, પણ સહજાન સ્વામી મળ્યા અને આપણને દર્શન આપ્યો એ આપણો ભાગ છે. તો એ ભાગની અંદર એમને આ બધું સહન કર્યું, બધી જાતના દુઃખ સહન કર્યા. બીજો વિચાર ના આવ્યો કે ચાલો હવે ઘર ભેગા થઈએ અને વળી બીજું પાછું આપણું ચાલુ કરી દઈએ. એટલે કહેવાનું છું કે આપણે એવું છે. તો આ વસ્તુની અંદર આપણો ભાગ છે કે આ સત્સંગ મળ્યો છે. એ સત્સંગ આપણે સાચવવાનો છે. સાચવવાનો એટલે શું? નિયમ ધર્મ કરવા ડર રહે, કોઈનો ગુણ ના આવે, અભાવ ના આવે. આવો ને આવો એટલે સેવામાં, કથામાં, વાર્તામાં, ભક્તિમાં, પછી આપણે બધા જે સેવાઓનું કાર્ય ચાલે છે એમાં એટલો ને એટલો ઉત્સાહ. હવે આ બધો સમયો થઈ રહ્યા પછી પાછા બધા ઢીલા પડી જશું. અત્યારે બધા કામ ખરેખર પણ ઢીલા થઈ જાય. પછી પાછું ઢીલા પડ્યા એટલે શું? આમ તો ચાલશો બધા, હરશો ફરશો બધું કરશે, પણ બીજું મન થઈ જાય. મન બીજું જતું રહે છે અને બીજી ક્રિયાઓ કરતા થઈએ અને પછી કંઈક ખાવા પીવામાં પાછું ફેર પડી જશે. એ ન જ પડવો જોઈએ. જે આપણું નિયમ છે એમાં બરાબર રહેવું જોઈએ ને એક એપમાં રહેવું કે આજ ભાગ જાગી ગયો, મારાથી હવે થાય જ નહીં, મારે એને અડાય નહીં, મારે ફ્રેન્ડશીપ થાય જ નહીં, મારે પાર્ટીમાં જવાય નહીં. પાર્ટીમાં જઈને એટલે શું લગ્ન બગનમાં જવું પડે પણ ત્યાં મોસાર થતું હોય તો ના લેવાય. એટલે જવામાં વાંધો નથી, પણ એ મક્કમતા રહેવી જોઈએ. તો આપણો ભાગ સાચવા જાગ્યા છે. તો આપણને આવો અવસર મળ્યો છે જોગી મહારાજ જેવા ગુરુ. તો એના કેપમાં આનંદમાં આપણે ભણવું, અભ્યાસ કરવો, જે કરવું સારું કરો, નોકરીઓ કરો, સારા પૈસા કમાવો, ખોટી રસ્તે ન જાય. આપણા વ્યવહારમાં, સંસારમાં, ભગવાનના કામમાં આપણે આપણી બુદ્ધિ શક્તિ બધી ભગવાનના કામમાં આવે એવું આપણે ધ્યાન રાખી, એવું એવું અખંડ ધ્યાન પણ રાખી અને આપણા ભક્તિ સત્સંગ કરીએ એવું બળ મહારાજ સર્વને આપે એ પ્રાર્થના.